નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજે બોળચોથનો તહેવાર છે, તો બોળચોથની બધાને હાર્દિક શુભકામનાઓ। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું નિવૃત્ત પેન્શનરોના પેન્શન વધારાને મળી છે કેબિનેટમાંથી મંજૂરી। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં થોડી વાત કરીએ તો 8મા CPC પગાર વધારા માટેના ખુશખબર વિશે। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને આ અંતર્ગત વર્તમાન અને નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફુગાવાના દર અનુસાર સુધારો કરવામાં આવશે મિત્રો। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓના ભથ્થા, પેન્શન અને પગારમાં ફુગાવાના દર અનુસાર સુધારો કરવામાં આવશે। તો આ જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાન્યુઆરીમાં કરી હતી, પરંતુ ત્યારથી તેના સંભવિત ફાયદા શું છે અને તે ક્યારે લાગુ થશે તેની અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। તો એવું કહેવાય છે કે ભવિષ્યના પગલાં સંદર્ભ સંસ્થા અથવા તો TOR પર આધાર રાખે છે। જો કે રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર પ્રણાલીના કર્મચારી પક્ષના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ NDTV પ્રોફિટને જણાવ્યું હતું કે તે શક્ય તેટલી વહેલી તકે લાગુ થાય તેવી અપેક્ષાઓ છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 8મા પગાર પંચને લઈને જે કેન્દ્ર સરકારના વર્તમાનના કર્મચારીઓ તેમજ જે નિવૃત્ત પેન્શનરો હોય તેમના પગાર પેન્શનમાં ફુગાવા એટલે કે મોંઘવારીને આધારે વધારો કરવામાં આવશે અને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેને અશ્વિની વૈષ્ણવ જે કેન્દ્રીય મંત્રી છે તેને અત્યારથી તેમના સંભવિત ફાયદા શું છે અને તે ક્યારે લાગુ થશે તેને અંગે ઘણી ચર્ચાઓ કરી છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો આ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેનું પગાર માળખું। તો સરકારી કર્મચારીઓના પગારમાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે। તો MBIT સંસ્થાકીય પ્રવૃત્તિનો એક અહેવાલ આવ્યો છે, જે મુજબ કર્મચારીઓનો મૂળ પગાર 51.5%, મોંઘવારી ભથ્થું 30.9% અને ખુરશી લગભગ એટલે કે HRA ભથ્થું 15.4% અને મુસાફરી ભથ્થું લગભગ 2.2% છે મિત્રો। તો મિત્રો, પગાર માળખું કઈ રીતનું હોય તો એક MBIT કેપિટલ નામનો જે એક સંસ્થા છે તેણે અહેવાલ રજૂ કર્યો છે કે કર્મચારીઓનો મૂળ પગાર 51.5% છે, તેમાં મોંઘવારી ભથ્થું 30.9% છે અને HRA ભથ્થું 15.4% અને મુસાફરી ભથ્થું લગભગ 2.2% છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જાણો TOR શું છે અને તે શા માટે સૌથી જરૂરી છે। તો મિત્રો, TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો શું છે અને તે શા માટે જરૂરી છે। તો સંદર્ભની શરતો જે પગાર પંચના કાર્યક્ષેત્રને વ્યાખ્યાયિત કરતી એક માળખું છે। તો તે ક્ષેત્રોને નિર્દેશિત કરે છે જેમાં તેણે પોતાનો અભિપ્રાય આપવાનો હોય છે। તો સંદર્ભની શરતોના અભાવે કમિશનને સત્તાવાર માન્યતા મળતી નથી અને તેનું કાર્ય શરૂ કરવામાં પણ અસમર્થ હોય છે। તો જે પગાર પંચના કાર્ય અંદાજ માટે તેમને અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે। તો આ વિના કમિશન અયોધ્યા દ્વારા કરવામાં આવેલા આ સુધારાઓ પર નિર્ણય, જેમાં મૂળભૂત પગાર માળખું, ભથ્થું, પેન્શન વધારો અને અન્ય ફેરફારોનો સમાવેશ થાય છે મિત્રો, તેમજ અમલમાં મૂકવામાં આવશે નહીં। તો TOR એક પ્રકારની વ્યૂહરચના છે કે 8મા પગાર પંચમાં કયા કયા મુદ્દાઓ સામેલ કરવા, કેટલો પગાર વધારો કરવો, તો આ બધું છે તે TOR નક્કી થાય તેના આધારે 8મા પગાર પંચનો એક ભાગ છે। તો મિત્રો, TOR છે તે સૌથી મોટી જરૂરી વસ્તુ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ માટે ભલામણ ક્યારે સબમિટ કરવી પડશે। તો MBIT ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો તાજેતરનો એક અહેવાલ બહાર આવ્યો છે અને એમાં 8મા પગાર પંચની ભલામણ 2025ના અંત સુધીમાં રજૂ થવાની એક ધારણા છે।
તો તેનો અમલ જાન્યુઆરી 2024થી થવાની ધારણા છે. જોકે વાસ્તવિક કાર્ય અંદાજ અહેવાલ પૂર્ણ થવા પર અને સરકારને સુપરત કરવા અને તેમની ભલામણોની મંજૂરી આપવા પર નિર્ભર રહેશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચ માટેની જે ભલામણો છે તે ક્યારે સબમિટ કરવાની છે, તો તે 2025ના અંત સુધીમાં રજૂ થવાની એક ધારણા છે. અને એમ્બિટ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો એક તાજેતરનો અહેવાલ આવ્યો છે તે મુજબ તેનો અમલ છે તે જાન્યુઆરી 2026થી થવાની એક ધારણા છે. જો કે વાસ્તવિક કાર્ય અંદાજ સંપૂર્ણ અહેવાલ તૈયાર થાય અને સરકારને સુપરત કરે અને તેની ભલામણોને મંજૂરી આવે તેના પર નિર્ભર હશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો લાભ કોને મળશે, તો એક અહેવાલ આવ્યો છે અને આ અહેવાલ મુજબ 8મા પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ 2027માં લાગુ થવાની એક ધારણા છે. તો તેનાથી સરકારી પગાર અને પેન્શનમાં 30થી 34% વધારો થવાની પણ ધારણા છે. તો કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ છે, તેથી તેનાથી કર્મચારીઓને ફાયદો થવાની એક ધારણા છે. તો સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અહીં સમાવેશ થાય છે અને સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ જેટલા કેન્દ્ર સરકારના પેન્શનરોનો અહીં સમાવેશ છે તે થાય છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચનો લાભ કોને મળશે, તો સૌથી પહેલાં 8મું પગાર પંચ છે તે કેન્દ્ર સરકાર લાગુ કરતી હોય છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને તેનો લાભ મળશે અને ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકાર પોતાની વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ રીતે 8મા પગાર પંચની જાહેરાત કરશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.